રામ રામ ને સીતારામ. જો ભાઈ આપણી ગાડી પડી અને જવાનું છે ભીં ભરવા. નાગવો હતો ને અર્જુન હતો, બે બેઠા. અને ભાઈ આપણે જવાનું હોય ભીં ભરવા, એટલે લગભગ અર્જુન હતા ને ટેમ્પોડું હોય, બાકી આપણે ભેગું થાય નહીં. હાલો અર્જુન હતા, કિકોર જવાનું હોય આજ જવાનું છે ખંભાળિયા. ખંભાળિયા જો ભાઈ, ખંભાળિયા આપણે છોડવાનું છે અટાણે. અને આજ આવે નાગો હતો ભેગો. અને આપણે એક તો થેગું મોડું એટલે નાગો હતો ફોન કર્યું તો, પણ આપણે હલવાના ઉતા. બરાબર ને નાગાતા? બરાબર છે. અટાણે આપણે ખંભાળી જવાનું હોય ને? ખંભાળી એક રહી ગઈ ઓલી સલાયા વાળી. જો ભાઈ સલાયા વાળી આપણે ભીં ભરવા જવાનું હે. અને અર્જુન તને ટેમ્પોડું હે રેડી, એટલે એ આપણે ભાગવાનું હે જટ. અને આજ ખડકવાના હે 4 જણા. આમાં હજે તો આપણે રસ્તામાં ખાવાનું હે, કારણ કે આજ ખાવાનું હરખું ભેગું ન થયું કે ખોટી વાત જણા હતા. આજ નાગા તને ખબર પડે ખોટી વાત. હા હાલે તમે તો એક કામ કરો. હા 3 જણા બેહ્યા છે આમાં. એવું કરું? હા આપણે બે ત્રણે જઈ. નકો હાલો તમે. મારે હું આવા પણ આમાં નહીં બેહાય. મજા બેહાય જાય ભાઈ, નો બેહાય કામ. જો ભાઈ બે ફરવા જવાનું, નાગો તો આવ્યો ને. આ અર્જુન હતા 15 ખાંડી કે ખાઈ લીધું, પણ હવે આપણે પાછું ખાવું જો હોય એમાં હાલી છે ને કે ખોટી વાત હે લીલા. અમે બે ખાધું નથી ને અર્જુન હતા નાગ્યા તે ખાઈ લીધું, એટલે આપણું ભેગું થાય નહીં. એટલે એ આપણે ગમે ના આગળ સ્ટોપ કરવાનો થાય. અને અર્જુન તો આ ફટાકડી ઊભી કાંક રાખે તો જ ભેગું થાય આજે. બાકી આજ વાંધો પડી જાય, કારણ કે ઓલા ફેરે ખાવું કરતા હતા અર્જુન તો. અને એમ આપણે જવાનું ખંભાળિયા આપણે કાંથી સડાવીએ એ પછી આગળ જોવાનું હોય ભેંસને. ઓલે ફેરે તો આપણે રૂપિયાની જોરી ભેગી લે ઓલે ફેરે તો રૂપિયાની જોરી ભેગી જૂતી, આજે ફેરે ભેગી રહે. આજે ફેરે નાગા હતા ને હે, એટલે આજે ફેરે નાગા હતા ને હે. આપણે તો ન કર. હા જાવ દે ગમે ઈ છે. હા અર્જુન તો જો એકતા ભાઈ ડેરીના ટૂંકમાં ડેરીમાં હે ને દૂધના અવર જવરમાં સાંજે 100 વાગે ને સવારે કેટલા વાગે અર્જુન હતા? સવારે 7 થી 8:30. 7 થી 8:30. સવારે 7 થી 8:30 સુધીમાં ટ્રીપમાં હોય. અને અટાણે 7 થી 8. અને અટાણે 7 થી 8. અને રવિવારે રજા હોય કે રવિવારે જવાનું જોઈએ? 24 કલાક. છોકરાના વિવાહ હતો મારે જવાનું. ના રે ના. હા આ તો તમારે કોઈ લાંબી ટ્રીપ મારવી હોય તો આપણે બીજો વાહન. હા લાંબી ટ્રીપ હોય તો તમારે અર્જુન તને ફોન કરવો તો એ પ્રમાણે ગોઠવી દઈએ ટૂંકમાં. બીજા વાહન નું આપણે. હા એ ગમે તમારો સેટલમેન્ટ થઈ જાય, એ તમારે ઉપાધિ નહીં કરવાની. એ ગમે યાદ આવરો થઈ જાય. જો ભાઈ અર્જુન હતા ને આપણે હોટેલ લઈને આવ્યા. બરાબર જઈ લો તો તું લેન ન આવ્યો. જ્યાં આપણે મુરલીધર હોટલ હે ને આપણે ખાવાનું હે. અને પછી જવાનું આપણે ભીં ભરવા, કારણ કે ભીં હજે ભરવાની છે એ સેટી છે. અને આપણે ભૂખતા લાગે ભાઈ, પેટ સારું તો આપણે કરીએ. અને નાગો તો સટકાવે ગો આજ કે હેવ તમે 3 જાવી કે અમે ટેમ્પોડીમાં હમાય હું નહીં છે. એટલે નાગો તો આજે આવ્યો ને. અને અર્જુન હતા ને આજ 5 સ્ટાર હોટલ કઈ જઈલા જી હોટલ હોય, પણ આજ ખાવાનું થેગું આપણું કઈ અર્જુન હતા. અને પમણેથી જયલાની પાર્ટી દેવાની હે કે ખોટી વાત અર્જુન હતા? એ પાછો પમણેથી વિડીયો બનીએ જઈ લો જો પાર્ટી દે તો બને, નકર કામ કરમ તો બને. હાલો હે તો આપણે હોટેલની ખાઈ લઈએ અને પછી આપણે રાબેતા મુજબ ભીં ભરવાની છે ને આપણે પૂગી જઈએ. જો ભાઈ વરે કોકની થઈ ગયા કે ખાવાને જ ગયા, એટલે ભાઈ અર્જુન તને જ આપણે કાયદેસર ખાવા લઈ ગયા. અને આ માણસને કંઈ કામ નહીં, આપણે તે તો આપણે ભરવા આવ્યો તો ખવાય રહ્યું નહીં, કાઠિયા ન ખવાય બિસ્કુટમાં પતાવી 1 વાગ્યો હતો રાતે. બિસ્કુટ ખવાય રહ્યા હમણે. અને આપણે 10 વાગે ગયા ફ્રેશ થઈ ગયા, આપણે મોમો ધોવે. અને આજ અર્જુન હતા આપણે ફૂલ ખાવાનું હો. હે ડબલ ફેરે. આજ ડબલ ફેરે ખાવાનું. ભાઈ તું ઘડીક વગાડ મને અમારે કોપી રે ડાયરેક્ટ વરે હોર્યું થાય એમાં વરે અમારે કાપકૂટ કરવી ને. ઈ તો બરોબર છે ને, કરવી પડે. કરવી ન પડવી જોઈએ ને. કામ ખાવાનું એટલે ઓર્ડર દીધો જ કામ. અર્જુન હતા આજ. આ તમારું ખંભાળ્યું હો હમણાં કઈ આમાં ખબર ન પડે કઈ અર્જુન હતા. અહીંયા તો લઈ આવ્યા હોટલમાં લેવો, પણ ખર્ચો તો અમારે દેવાનો હે ને. ઈ તો અમે દઈ જાય, તમે કામ મોરો પડ્યા લે. હા જોઈને અર્જુન હતા
કેવી વાત કરી નાખ્યા વાંધો ને તું પમણે દીધી છે તું પમણે દીધી છે અમે અટાણે આપી દઈએ પણ તમે અટાણે નો દો તો આપણા ખિસ્સામાં પડ્યા ખિસ્સામાં પડે ને પડે અમારાથી ન કહેવાય ને અર્જન હતા તારો જમા રાખવાનો. તારો તો જમા રાખવાનો હે હા કઢી નહીં હોતા રે બગડાટી બોલવાની દહીંવાળાની આજ ફૂલ ખાવાનું થાય દહીં ઓરો આવ્યો આકોરા આવ્યો આ કીવાનું હે બોટેટા તારે કઢી જો આગળ બગડાટી બોલે તારે આડે ધોઈ દોર ખાઈએ પમણે તારું જ ખાવાનું હોય અમારે રોટલી હજી આવીને થારી ખાવું પડે હમણાં આવી જાય જરાક આવી જાય હો. તો વાંધો નહીં અને સિનેમાના પાસે આપણે અટાણે પી ગયા કંપાડીયા એ કેટલું છે હું ભે ફરવાનું બીજું શું અહીંયા ભરવાનું હજી 5 કિલોમીટર 5-7 કિલોમીટર 5-7 કિલોમીટર જાય ને પછી આપણે ભે ફરીએ પછી બગડાટી રેટી બોલતી બે ભરવાનું હે માલિક નહીં હે. માલિક નહીં હે માલિક કરના છે ભાઈ હાલ એટલે તું તો સડી જા હાલ હું પેલા હું સણાવ ટાઈટ ગટની પારી છે અત્યારે તામાં એલોજન થાય સ્લાઇડ કર લે અરે અર્જુન તો આગળ એલોજન જો લબાકા જબાકા બોલતું થાય ભાઈ એ થોડું કઈ હોય હાવ વાહ, તો અર્જુન હતા કામ કરશું આપણે બે પાર્ટી લેવી કે એક લેવી તમે કયો એ કરીએ હું તો બે માં રાજી છે જી ડૂબો આવે એ સારો અર્જુન હતો કે ને આપણે એ કરીએ હે અર્જુન હતા કામ કરીશું તમે કયો એ કરીએ હાલો જે હવે જયલાલ મરજી ઓલી સિક્રેટ ની તો આપણે 2-3 વસારે જ લેવાની. એ તો 3 વિચાર ખરેખર હકીકત મારું એ જ કહેવાનું કે ભાઈ તારે પાર્ટી બે અલગ રાખવી પડે બર્થડે ની અલગ હોય સિક્રેટ હા સિક્રેટ અલગ પછી તારે જે રસ્તો લેવો હોય કામ કરવાનું હા જો આપણી કઈ ના ને તમારે પ્રણયથી જવું હોય એટલે અમારી ના નથી ભાઈ તારી ના નથી અમને ખબર હે પણ પછી તારું મન હોવું જોઈએ કઈ અર્જુન હતા જો હું મન વિના કોઈ કામ લઈ નહીં આપણે બરોબર રાજ્ય ખુશી થી તું કે રાજી ખુશી જ આપણે હોય 24 કલાક તો હમણાંથી ફાઈનલ પ્રમણેથી જવું હોય કાલે જવું હોય તો આપણે કઈ ના ને આથી તો હમણાંથી જાય કઈ અર્જુન હતા ત્યાં બદામ શેક આગળ જાય લગભગ. જો ઈ તમારે પીવું હોય તો આપણે ઈ ના નથી ના, અમારે એવી નથી પીવાય એવી. નકર અમારે બહુ જોઈએ અટાણે નીંદર એવી આવે ખાઈ લીધું એટલે જો ઈ ના ત્યાં આપણે ઊભું રાખીને તમને ભાઈ ના, અમાર નથી પાવું તું આ પાવવાનું કરજી કરવાનું એ પપડાદીનું પમણાથી હમણાં પાવે દે એટલે રેડી કામ કરવાનું ખવડાવી દે ના તો અમે પછી સિગરેટ તારું ખોલીએ ધીરે ધીરે તો તોડે વહીમાં ભારી લાગી ગયો ગતનું બોલે ચાલ કામ કરો તો ભાઈ આપણે પ્રમણાથી પાલટી તો રાખ દે હાલા ભાઈ પમણાથી પાર્ટી હે ને હવે આપણે પે ફરવા જાવ જો ભાઈ ઠાઠું માર્યું અને આ તા ભાઈ મોટો તબેલો હે કે ખોટી વાત જન હતા હા તા વાતું પૂરી ગયું ભાઈ અત્તર યાર હે પણ આ માણસો બધા જાગતા હોય એનું કારણ હે કે આ બધે તબેલા હરિયારી કરા અને જો ભાઈ હિરકાન્યું ટૂંકમાં જઈલો હે ને એના કાકા મોટાપનો છોકરો થાય ગાયુંનો જથ્થાબંધ છે ભાઈ બધી અસલ ગાયો હો ભાઈ લોકલ ગાયુંનો તબેલો બહુ જબરો હતા ખરી ભાઈ ગાયું તા જુઓ આમાં અટાણે તમને અંધારામાં નહીં દેખાય બાકી ગાયું હે બહુ જાજ્યું ગાયુંનો ઢીગલો હે ભાઈ પીવું ગાયું બધું મિક્સિંગમાં જોતા ખરી એમાં બખડાટી બોલે આપણે જો કે આવી જ બખડાટી બોલાવતા હોય તો ભાઈ એક ગાય જઈને ફોન કર્યો કે ભાઈ તોડાવી ગયેલ હે આ માણસો હું એરિયા બીજું કરે ને આપણે કોઈને ઉઠાડવા નથી તાણા ગાયો એટલે ગાયો હે ભાઈ એકથી એક ગાય સળિયાતી લોકલ ગાયું જ નથી કઈ ગાયું બહુ જાજી ભાઈ આમ જ્યાં નજર મારીએ ને અંધારું હે બાકી તમને ધોરે જ નહીં દેખાડત હા ભાઈ ત્યાં મળ્યું ન કાઢ પાલે એવું એ આપણે ખબર ન હોય ને ભાઈ તું કેતો રહીજે મને તારે કેવું જોઈએ ને ના રે ના ભાઈ આપણા બાઈક હારા જ છે બધી ગાયો એમ હાઈફાઈ ગીર જર્સી તમારે જીવી જોઈએ એવી ગાયું બહુ જાજી ભાઈ
હેરકાનું કામ બહુ સારું ભાઈ. હજી તો જા આકોરા ઉપર છે ભાઈ, ઉપર એટલો માસડો સડાવ્યો વાત પૂછોમાં. અમી અર્જુન તો તાજ જોવે ને ગોથા મારે ગયા. કારણ કે આપણે પહેલાં જ્યારે ભેહું ફરવા આવ્યા ને તારે એટલું ગાયું આ નહોતી. એનું કારણ કે તારી બીજે ઠેકાણે હોતી. અટાણે આ રાખ્યું કે વાસળી બાંધી. આ 2 ગાયું આ હે. હજી તો આકોરા હે ગાયું બહુ જાય છે. કેવું લીકર ધડબડા ત્યાં લેજો. ના રે ના મારવા થોડા હે એટલે પાડા જેવું નથી કર્યું ને. પાડે જેવું જ થયું. બરાબર. હા ઓલી ગાય એક મારે ઈ જ મોકરી છે. મોકરી છે તો ગધની પૂંડાઈ થવાની છે. એ જો બીજું કઈ આમ ઉપર ઉતી કા એ વાં ઉભી આગળ આગળ હે ને. પેલા હાલો ભેંસ ઓલાય. હાલો એક વાસળી આ બેઠી બહુ જચ્યું છે ભાઈ ગાયું. જો આમ તબેલો કેમ નાખ્યો. તબેલો આમાં દેખાતો નથી યાર. એ જ વાત છે, અંધારામાં આમાં દેખાતું ને. બાકી તબેલો હા ભાઈ બહુ જબરો. આપણે આમાં તમને દેખાતો છે જાડું મોટું. ઓલા ભેં મોકરી. કારણ કે આમાં ઝાંખું થઈ જાય. બહુ જાજ્યું ગાયું એટલે બહુ. ભેં ઓલાની એક મોકરી છે ઈ બાંધે. એટલે નાળાની સુવિધા કરી હોય. અર્જન તો કીનો અર્જન હતા આ પાડા જેવું થયું ગાય મારવા થોડે. એ જઈલાને ખબર આપણે છેટા ઉભા. આપણે પેલા ટેમ્પે ભેંને પુગાર લઈએ ગાયું થોડે મારવા. આમાં કાંઈ એક ઉડ્યું હોય આપણે એટલે એવું ઠાઠું માર્યું ભેંના પુગાડે ને પછી ચાલુ કરીએ. આયું ભેહું કાર કોણામાં હિંગડું મારે રોગે રોગે અટાઈ જાય એવું અર્જુન હતો કારણ વિના ના. ભેં ગદની કેમિયાન પીડ્યા હતા ભાઈ. થઈલા હાય ઠાઠું સજ્જો જઈલા કરાય ભારી હે ઊંડી. હોલી કોટ લઈ લીધી તો વાત. એ જયેશભાઈ ફોન આવી ગયો. ભેંસ એટલે ભેંસ છે ને તો જાણતા લૂટકી છે. ધીરે ધીરે લા એ ઘટના એમાં તો અમી અર્જુન તો બે ગુરગે સડી ગઈ છે. અજાણ તો ગેટડી રાખી ગયો. હા બોલ્યા ઓલી ભેં ઓલાને તોડાવી ગઈ હતી, બાંધતા હતા. એ હા જાવું પકડી ની અજાણ તો જગ્યા ગેટડી મળી ઠોકની. ઓલાને બીજી ભેં હતી ની તોડાવી ગઈ. એ ઊંડાઈ તો છે. આવા ખેલ જોવા તો ભાઈ આપણી ચેનલમાં જ આવવું પડે. હાલો ફટોફટ સબસ્ક્રાઈબ કરી નાખો એટલે આવીને આવી બગડાટી બોલ્યા રાખે ભાઈ. ના ના અરે ભગરી મારા સામે એવ સડી જા સડી જા સડી જા એવ સડી જા. મારા હમ દીધા પછી વાત પૂરી થઈ ને. નકરે ચડી ગયા જારો નાસ્તો કરો. એ હાલ ઝડપ કરી નહીં યાર પછી ટાઈમ વેસ્ટ થાય અમારે એકદમ મોડું થતું હોય એમાં. સડી જા અર્જુન તો ગેટડી આખી આવરે પહેરી ની આલે ચાલો અર્જુન હતા. જરૂર થોડું એક તો મારીને આવશે જા. હા અર્જુન આવે આકોરા આ તો જરે હાલો હાલો ભાઈ ઝડપ કરો. ઉકડ હા વેલેરા એકતા ઉકોડે પૂહે ને કે હવે સન્નો હતો ગેરું દીહે. અને સન્નો હતો કોણ ખબર હે? જા માણા બાપો જા ટોટલે બેઠો ઈડો. એ હવે વિચાર છે કે ઉકોડો ગોતના કોણ ભૂહેગા. એ હવે નાગો હતો ને બે જાણે બાકી અમે અટાણ અંતરમ બે ભર લીધી. તૈલા વાહે હવે કઈ બાંધવાની જરૂર છે કે નથી? બાંધવું જો જો ભાઈ પેહને બાંધે કરીને રેડી કરી લીધું અર્જુન હતા. અને એ સીધું નીકળવાનું હે આપણે હિંબર ઓન ધ સ્પોટ. એ ભાઈ પેલા હું બેહ્યો. પેલા બેહવાનું હું કામ જો આજે આમ ગાયું ભાઈ ક્યાં હજે હે તા એટલો તબેલો ઓછો મોરો. હા
હા તો હું થરામ છે. હાલો અર્જુન તો સ્લેપ મારો. એ લાઈટ મારો તો જરાક. ઓ ભાઈ આ તો ભાઈ ઘરનો તબેલો બહુ મોટો. આ બધી હિરકાની હે ને સનાતની હે જો ભાઈ આ જયલાની હો. સનો હતો ને જયલો બે બાપ દીકરો જ છે. જ્યાં બધી ગાયું જયલાની હો. વાં બધો તબેલો હતો એ હિરકાનો હતો. ગાયું ભાઈ એકથી એક સળિયા થયો સનાતની. હે હજી ઓહો અર્જુન તો ટેમ્પો ચાલુ કર્યો. હજે તો ભાઈ જઈ લો કે ઉપર છે. આ બધી સનાતની તો વાહ ભાઈ વાહ. ઘરનું કામ બહુ ઊંચું હો તમારું બાપ દીકરાનું. એ આ વાસળી મને દેવી જઈ લે. વાસળી ઘરની ભારી હે હાસી ફાઈનલ હમખા. આ જો બીજા ઝીણકી હે જો ટપુડી એ ઝીણકી પી રાજ નહીં. ના ભાઈ મારે કોણ કરે નકો તો ભર લે ભાઈ. તો બાપ દીકરો દાતાર માણા હે ખોટું કામ બોલું. વાસળી પર ગતની ભારી છે આપણે ગમે ગઈ. એ જઈલા એ જઈલા આ વાસળીની બહાર કઈ જ ને ખર જોવી યાર. વાસળી ગતની ભારી છે. આ ગયું એ આ વાસળીની જરાક બહાર કઈ જ નહીં યાર. મને પાસે જતા બીક લાગે. વાસળો હે તાર તો હારા તો મને ભરાવતો તો હાલ આ ઘટના એવું વાસળી છે લાગે છે કાંઈ બહાર કાઢ તો ખબર પડે. બહાર કાઢી કાઢવા મારી નાખે ભાઈ. નો મારે અરે ઠામ માર નાખે એવું તો ભરવે ક્યાં આપણે. ઈ તાર છોડવી હોય તો છોડી દો. વાસળો હે હારા કઈડ્યા હું દેખા કે વાસળો હે. વાસળી છે હો. વાસળો હે વાસળી હોય તો હાલ હવે તાર રવત મારવા એવું હે વાસળી હે હાસી વાસળી હે. જો હવે ખબર પડી જો. હા લાગે તો આ વાસળી હે ભાઈ. વાસળી હે રે અદન ને ઝીણકી હે બિચારી. હાલે કેવી મસ્તી ને તોરી ખરેખર હારી હો બહુ હારી હે ભાઈ. જો આ વાસળી તમે જોવો કોમેન્ટ મારજો કેવી હે દઈ દેવા કોઈ લેવા હોય ફોન લો. એવું જો કે આમ જ બધી ગાયું દેવાની જ છે આપણી. હું કઈ છે નહીં. ટોટલ જેટલી જોઈએ હા જેટલી જોઈએ એટલી. આ હે સનાતન પાવડો. અર્જુન તનું ટેમ્પોડું થઈને રેડી. ગાયું પણ બહુ આમ ગયો ભાઈ. એક ફેરે લ્યો કે ન લ્યો પણ સકર મારો આવી જાય આખો નીકળ્યો એટલે ગાયું તમને નચ નવીન જોવા જડીએ ને. હું 2020માં કારણ કે આપણી કાંઈ સળજે કાંઈ હે વર્ગનો તો ટાપો ટાઈપો હે વાકડી તારે આવી જાય. હે આપણે ભજન કીર્તન કંઈક ચાલુ કરીએ આમાં. કેટલા વાગ્યા? 11:30 આજ 11:30 થઈ ગયા. હાલો એ બધા પાછા મળી ગયો તો ઠીક નકર રામી રામ બરોબર ને. પાછા મળી ને આપણે હજી બર્થડે હજી હા ઈ નહીં ત્યાં મેળા રાખ્યો અટાણાની વાત છે કીડ્યા. અટાણે તો હજી ભેં ઉતારીએ ને આગો તો આવીએ. એવું આવીએ હા હાલો તો પછી જોઈએ આગળ નકર રામી રામ. ગતનો લીંબુ ને શીરજીવું મોય થેરિયા. આજ ગતના થાકે ગા નાગે તે હલવાડ્યા. અને કયું ગામ હે ભાઈ ઓલું ગામ રેટા કલાવડ ગામ કટલીએ કટોલીએ પાણી પીવા વિભા. કારણ કે એ હવે બગા હા ભેં બેઠી ટેમ્પા ભેં ટેમ્પુડીને બેહ ગઈ. પણ અટાણામાં આજે જાગતા હોય પણ આ સાંજી વિવાડા કરે અને ઘોલું પાકે ગયું. એ લાવી નહીં ભાઈ પાણી તા દે. અર્જન હતા ને એટલે ઘોલું પાકે ગયું. જો એ અર્જન હતો ક્યાં કાંઈ એમ છે ગો ભાઈ ટેમ્પુડીમાં છે. અર્જન હતા ઘોલું પાકે ગયો ને. આજ ઘટના થાય ક્યાં બહુ સેટો પોલાનું તો પણ આજ થાકોડો બહુ લઈ ગયો. લાવી નહીં ભાઈ પાણી લાવી નહીં. ગુડ નાઇટ.